Hello, dear students. Myself Joshi Disha, and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management, and Computer Education, and it is managed by Jain Citizens Education Society. So, dear students, we are in unit number 2, that is sources of finance, and today we are going to discuss external sources or borrowed funds, right? That is the term loan. In the last session we had taken look over debentures. આપણે ડિબેન્ચર્સના ટાઈપ્સ સ્ટડી કર્યા હતા, એના મેરિટ્સ અને ડીમેરિટ્સ સ્ટડી કર્યા હતા, રાઈટ. હવે આજે આપણે સ્ટડી કરશું દેટ ઇઝ ટર્મ લોન, રાઈટ. સો ધીસ ટર્મ લોન ઇઝ ઓલ્સો એન એક્સટર્નલ સોર્સ, બરાબર. આપણે બહારથી રૂપિયા લાવીએ છીએ, રાઈટ. જે તમે આ ટર્મ લોનથી આઈ થિંક સો યુ ઓલ આર અવેર અબાઉટ, બરાબર, કે ટર્મ લોન છે એ શું છે. તો અ લોન ઇઝ અ ગુડ સોર્સ, બરાબર, બહુ સારો સોર્સ છે ટુ પ્રોક્યોર ફાઇનાન્સ ફોર અ ફિક્સ્ડ પીરિયડ ઓફ ટાઈમ, જેમ કે 12 મહિના, 1 થી 3 વર્ષ, કે પછી 3 થી 5 વર્ષ, રાઈટ. સો ઇટ ડિપેન્ડ્સ કે તમારી લોનની એમાઉન્ટ અને કેટલો ડ્યુરેશન તમે સિલેક્ટ કરો છો. સો કંપની છે એ મની લઈ શકે છે ફ્રોમ એની ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ કે પછી કોઈ પણ બેંક, બરાબર, ફોર અ સ્પેસિફિક પીરિયડ ઓફ ટાઈમ. અને એના માટે જ્યાં સુધી આપણે પ્રિન્સિપલ એમાઉન્ટ પે નથી કરી દેતા ત્યાં સુધી ઇન્ટરેસ્ટ પે કરવામાં આવે છે ઓન અ રેગ્યુલર બેઝિસ, અને એટ ધી એન્ડ પ્રિન્સિપલ એમાઉન્ટ બી પે કરવાની આવે છે, બરાબર. હવે બેઝિસ ઓફ ટાઈમ છે કંપની કેન ટેક, દેટ ઇઝ અ શોર્ટ ટર્મ લોન છે તો એ મોસ્ટ ઓફ 12 મંથ્સ માટે છે. મીડિયમ ટર્મ લોન છે એ 1 થી 5 વર્ષ માટે છે, અને લોંગ ટર્મ લોન છે એ 5 વર્ષ કે એનાથી અબાવ, રાઈટ, એટલા માટે છે. તો લોન અને ડિબેન્ચર છે એ ઓલમોસ્ટ સિમિલર છે, બરાબર, વિથ રેફરન્સ ટુ પોઝિશન ઓફ ધી કંપની, બરાબર. કંપનીની પોઝિશન પ્રમાણે લોન કહો કે ડિબેન્ચર કહો ઓલમોસ્ટ સિમિલર છે. ઇન્ટરેસ્ટ પેમેન્ટની વાત કરો, રિડમ્શન ઓફ મનીની વાત કરો, દરેક રીતના લોન અને ડિબેન્ચર્સ છે એ ઓલમોસ્ટ સરખા છે. ટર્મ લોન્સ છે આર ઓલ્સો રિફર્ડ એઝ ટર્મ ફાઇનાન્સ. ટર્મ લોન છે એને ફાઇનાન્સ તરીકે બી કહેવામાં આવે છે. ઓફકોર્સ લોન છે એ એક સોર્સ ઓફ ફાઇનાન્સ છે, બરાબર, એન્ડ કેન બી ઓફર્ડ ઇન વેરાઇંગ મેચ્યોરિટીઝ, બટ ટેકનિકલી ટર્મ લોન્સ આર લોંગ ટર્મ ઇન નેચર, બરાબર. ઘણી અલગ અલગ પીરિયડ ઓફ ટાઈમની મેચ્યોરિટીઝ હોય છે, પણ ટર્મ લોન્સ છે એને લોંગ ટર્મ માટે વધારે પ્રિફર કરવામાં આવે છે. અને એમાં મોર્ટગેજ સિસ્ટમ છે કે તમારે કોઈ પણ ગીરવે, કોઈ પણ તમારી એસેટ છે એ તમારે મોર્ટગેજ કરવી પડે, એના બદલામાં તમને લોન મળે છે. ટર્મ લોન્સ જનરલી આ સિક્યોર્ડ બાય એન એસેટ, બરાબર, જે મેં હમણાં જ કીધું એમ કે કંઈ પણ વસ્તુ પ્લેચ કે હાઇપોથેકેશન કરવામાં આવે છે, મોર્ટગેજ કરવામાં આવે છે, રાઈટ. જેમ ડિબેન્ચર્સમાં હતું, બરાબર, મોર્ટગેજ ડિબેન્ચર્સ હતા, બરાબર, એવી રીતના જ અહીંયા ટર્મ લોનમાં બી કોઈ પણ ફિક્સ્ડ એસેટ્સ છે એનું એક્વિઝિશન કરવામાં આવે છે, અને જ્યાં સુધી તમે ફર્ધર પ્રિન્સિપલ એમાઉન્ટ પે નથી કરતા ત્યાં સુધી તમારી એ મોર્ટગેજ એસેટ છે એ જે તે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસે રહે છે. ટર્મ લોન છે એ ડોમેસ્ટિક એઝ વેલ એઝ ફોરેન કરન્સીઝમાં મળે છે. બેંક કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે એ લોન આપે છે ડાયરેક્ટલી ટુ ધ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર. એના ઘણા બધા રીઝન્સ માટે લોન આપે છે, જેમ કે તમારે નવી એન્ટરપ્રાઇઝ ખોલવી હોય, એને એક્સપેન્ડ કરવી હોય, મોડર્નાઇઝ કરવી હોય કે રિનોવેટ કરવી હોય, રાઈટ. આ દરેક વસ્તુ માટે ટર્મ લોન છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. ફોરેન કરન્સી લોન બી આપવામાં આવે છે એવી કંપનીઝને કે જેમાં ફોરેન કરન્સી એક્સપેન્ડિચર્સ હોય, કે જેમ કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરતા હોય તો એ લોકોને ફોરેન કરન્સીઝની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. તો ઇમ્પોર્ટ કરવાનું હોય પ્લાન્ટ કે મશીનરીનું કે ટેકનોલોજીનું, તો એટ દેટ ટાઈમ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ હોય એ ફોરેન કરન્સી બી પ્રોવાઈડ કરે છે. બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ લોનનું છે એ સિક્યોરિટી છે, બરાબર, કે કંઈક સિક્યોરિટી, જેમ કે હમણાં જ આપણે વાત થઈ હતી કે મોર્ટગેજ, રાઈટ. તો એ એક બહુ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે, બરાબર. અને
અમુક વસ્તુ છે એ જ્યારે લોન આપણે કરવાની હોય ત્યારે બહુ ધ્યાનમાં લેવામાં આવે છે, જેમ કે એડિક્વેસી ઓફ સિક્યોરિટી, રાઈટ, કે કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કંપનીને લોન આપતું હોય, બરાબર, ત્યારે એ ઘણી બધી વસ્તુ ધ્યાનમાં લે છે. એમાંનું છે પેલું એડિક્વેસી ઓફ સિક્યોરિટી, કે આપણે જેને લોન આપીએ છીએ એ આપણને પ્રિન્સિપલ અમાઉન્ટ જે તે સમયે પાછી આપી શકશે કે નહીં, એ કેટલામાં છે, બરાબર, એ વસ્તુ માટે દેટ ઇઝ એડિક્વેસી ઓફ સિક્યોરિટી. પછી માર્કેટેબિલિટી, માર્કેટમાં એની ઇમેજ, એનું સ્ટેટસ કેવું છે. હેન્ડલિંગ ચાર્જીસ, રાઈટ, કે એના ચાર્જીસ છે એ પે કરી શકશે કે નહીં. એન્ડ વોલેટિલિટી ઇન પ્રાઇસીસ, રાઈટ. તો આ જનરલી અમુક પોઈન્ટ્સ છે કે જે કંપનીના ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ સ્ટડી કરે છે, કે કોઈ પણને લોન આપતા પહેલાં એ આટલી વસ્તુનું ચેકિંગ કરે છે. નાવ મેરિટ્સ છે ટર્મ લોનના. પહેલું છે ટેક્સ બેનિફિટ, બરાબર. ડિવિડન્ડ છે જે નોન ટેક્સેબલ છે, બરાબર. એવી રીતના ટર્મ લોન છે એ ટેક્સેબલ ઇન્કમમાં કન્સિડર થાય છે. એના કારણે એ લાયબિલિટી ફર્મની રિડ્યુસ કરે છે, બરાબર. કારણ કે ટર્મ લોનમાં જે ઇન્ટરેસ્ટ પે કરવામાં આવે છે એને એક્સપેન્સ તરીકે કન્સિડર કર્યું છે, એટલા માટે થઈને એની લાયબિલિટીમાં રિડક્શન લાવે છે. એટલે ઓબ્વિયસલી એ કંપની માટે બહુ મોટો બેનિફિટ છે. કોઈ વોટિંગ રાઇટ્સ નથી એમને, બરાબર. સેકન્ડ પોઈન્ટ ઇઝ નો વોટિંગ રાઇટ્સ. કોઈ પણ પ્રકારના એમને રાઇટ્સ નથી મળતા, બિકોઝ દે આર ક્રેડિટર્સ ઓફ ધી કંપની. ઓનર્સ નથી, ક્રેડિટર્સ છે, બરાબર. એટલા માટે થઈને ક્રેડિટર્સને ક્યારેય વોટિંગ રાઇટ્સ હોતા નથી. થર્ડ ઇઝ ટ્રેડિંગ ઓન ઇક્વિટી, રાઈટ, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ છે એ કોસ્ટ ઓફ ડેપ્થ કરતાં વધારે છે, બરાબર. એટલા માટે થઈને ઇક્વિટી શેર હોલ્ડર્સને ટ્રેડિંગ ઓન ઇક્વિટીનો બેનિફિટ મળે છે. દેન સ્યુટેબિલિટી, બરાબર, કે ઇન્ડિયન પોપ્યુલેશન છે એ બહુ રિસ્ક અવર્સ છે, બરાબર, કે સેફલી પ્લે ઓન કરવું હોય છે. તો જેની સ્ટેબલ ઇન્કમ છે એ લોકો માટે આ વસ્તુ છે એ બહુ સારી છે. ખબર જ છે કે આટલી એવરી ટાઈમ ઇન્કમ થવાની છે, તો એમાંથી તમારે ઇન્ટરેસ્ટ તમને પોસાતું હોય તો તમે ઓબ્વિયસલી લોન લેવાના છો. તો એટલી અમાઉન્ટ કાયમ પે કરવી, દેટ ઇઝ નોર્મલ ટુ યુ, બિકોઝ યુ આર હેવિંગ સ્ટેબલ ઇન્કમ. તો આના કારણે સ્યુટેબિલિટી ઊભી થઈ છે, રાઈટ. હવે ડીમેરિટ્સ છે તો હાઈ રિસ્ક, બરાબર. જેટલું તમે ડેપ્થ વધારે લીધું, બરાબર, એટલું જ તમને બર્ડન છે. એક તો ઇન્ટરેસ્ટ પે કરવાનું ને બીજું એ પ્રિન્સિપલ અમાઉન્ટ પે કરવાનું. એટલે બને ત્યાં સુધી લોન છે એ બહુ ઓછી લેવી જોઈએ, બિકોઝ એ એક બર્ડન છે, બરાબર. અને બિકોઝ વી હેવ ટુ પે ધ પ્રિન્સિપલ અમાઉન્ટ, અને પ્રિન્સિપલ અમાઉન્ટ પે નથી કરતા ત્યાં સુધી ઓન અ કોન્સ્ટન્ટ બેઝિસ વી આર પેઇંગ ઇન્ટરેસ્ટ, બરાબર, વિચ ઇઝ બર્ડન ફોર ધી કંપની. સેકન્ડ વન ઇઝ કમ્પલસરી ઇન્ટરેસ્ટ પેમેન્ટ. હમણાં જ મેં કીધું એમ કે ફરજિયાત તમારી પરિસ્થિતિ છે કે નથી, તમે જોઈને લીધું હતું, સ્ટેબલ કન્ડિશન છે, પણ ફ્યુચર છે એ અનસર્ટેન છે, ગમે ત્યારે ગમે તે વસ્તુ બની શકે છે. તો એટલા માટે થઈને કોઈ પણ વસ્તુ મેન્ડેટરી હોય, કમ્પલસરી હોય, તો એ ક્યારેક આપણને નુકસાન કરાવે, રાઈટ. સો દેટ ઇઝ કમ્પલસરી ઇન્ટરેસ્ટ પેમેન્ટ. એ એક મોટો ડિસએડવાન્ટેજ છે ઓફ ધી ટર્મ લોન. દેન સ્યુટેબલ ફોર સ્ટેબલ ઇન્કમ ફર્મ, બરાબર. તો સ્ટેબલ ઇન્કમ હોય તો જ સ્યુટેબલ છે, પણ જો ક્યારેક સ્ટેબલ ઇન્કમ ન રહી અને થોડું અપ એન્ડ ડાઉન થઈ ગયું તો આ તમારા માટે એક બહુ મોટો બર્ડન પ્રૂફ થાય, રાઈટ. તો એ એક પાછું બહુ નુકસાનકારક વસ્તુ ઊભી થાય. રાઇઝ ઇન કોસ્ટ ઓફ ઇક્વિટી, કે કંપની વધારે ડેપ્થનું પ્રોપોર્શન ઇન્ક્લુડ કરે તો ઇક્વિટી શેર હોલ્ડરને કદાચ વધારે રિસ્કી લાગે, અને જેમ જેમ રિસ્ક વધતું જાય તો ઓબ્વિયસલી એક તો એમને હાઈ રિટર્નની એક્સપેક્ટેશન વધતી જાય, અને ઘણીવાર એવું થાય કે આટલું બધું રિસ્ક ઇન્વોલ્વ છે તો ક્યારેક એવું બને કે એના ઇક્વિટી શેર્સ છે ઇવન સેલ કરી દે. તો આ બી એક બહુ મોટો ડિસએડવાન્ટેજ છે ઓફ ધી term loan, right. So this was all about today's session. Thank you, dear students.